ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર 1માં આપણે ધાર્મિક સામાજિક જાગૃતિમાં દયાનંદ સરસ્વતી વિશે શીખી ગયા અને આજે આપણે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વિશે આપણે શીખવાના છીએ. એ પહેલાં ફરીથી દરેક વિદ્યાર્થીઓને એક સૂચના આપી દઉં કે આપણે આ ચેપ્ટર પૂર્ણ થશે ત્યારબાદ તમને સ્વાધ્યાય એ તમને હોમવર્કમાં આપવામાં આવશે અને એ હોમવર્ક તમારે સામાજિક વિજ્ઞાનની એક નોટબુક બનાવવાની રહેશે અને એ નોટબુકની અંદર એ તમારે લેસન લખવાનું રહેશે. જ્યાં સુધી અહીંથી તમને સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી એની અંદર કશું લખવું નહીં અને જ્યારે તમને હોમવર્ક આપવામાં આવે ત્યારે જ તમારે જે છે કે એ લેસન કરવાનું રહેશે. તો ચાલો આપણે ગઈકાલે દયાનંદ સરસ્વતી વિશે શીખી ગયા, તો એમાંની કેટલીક મહત્ત્વની બાબતોને આપણે જાણીએ અને ત્યારબાદ આપણે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વિશે શીખીએ. તો આપણે ગઈકાલે શીખી ગયા કે દયાનંદ સરસ્વતીનો જન્મ એ મોરબી પાસે આવેલ ટંકારા ગામમાં એમનો બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો જન્મ અને તેમને નાની વયે જ મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિનઉપયોગિતા એમને પોતાને સમજાઈ ગઈ હતી. તો એના કારણે એમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કરે છે અને 15 વર્ષ સુધી એમણે દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કરે છે અને સંન્યાસ લઈ એમણે મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે એ હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. ત્યારબાદ દયાનંદ સરસ્વતીએ વર્ગ જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાના પણ એમણે પ્રયાસ કર્યા. પછી લોકોને વેદો તરફ પાછા વાળવાનો બોધ આપ્યો. તેમણે સત્યાગ્રહ પ્રકાશ નામના ગ્રંથની એમણે રચના કરી. એમાં જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળલગ્ન, સતી પ્રથા અને અસ્પૃશ્યતાનો જરા પણ કોઈ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો. તેઓએ હિન્દી ભાષામાં બોધ આપતા હતા, તેથી લોકો સુધી એમનો સંદેશો ખૂબ સારી રીતે સરળતાથી પહોંચી શક્યો. દયાનંદ સરસ્વતીએ 1875ની અંદર આર્ય સમાજની સ્થાપના કરી. લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં આ આર્ય સમાજનો ઝડપથી ફેલાવો થયો. તેના પરિણામે સામાજિક પરિવર્તન આવ્યું અને આર્ય સમાજે જે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી, જેના કારણે પરધર્મનો સ્વીકાર કર્યો હોય કે સ્વીકાર કરવાની ફરજ પડ્યું હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટે એમણે દયાનંદ સરસ્વતીએ પ્રથમવાર એમણે આ દ્વાર ખોલ્યા. સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન બાદ લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત, લાલા લજપતરાય જેવા નેતાઓએ એમની સંસ્થાઓની પ્રવૃત્તિઓ ચાલુ રાખી. 1902માં હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુલની સ્થાપના સ્વામી શ્રદ્ધાનંદે કરી અને ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી, જેમાં શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્ર્યના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું. તો આજે આપણે રામકૃષ્ણ પરમહંસ વિશે શીખવાના છીએ. તો આની અંદરની કેટલીક મહત્ત્વની બાબતોને આપણે જાણીશું અને શીખીશું. તો રામકૃષ્ણ પરમહંસ એ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા. તો એમણે જે છે કે બધા ધર્મને સત્યને પામનાર સંત એટલે કે બધા જ ધર્મોનો એમણે સમજ મેળવી હતી, એમનું જ્ઞાન મેળવ્યું હતું અને એ એક સુધારક પણ વ્યક્તિ હતા કે જે ધર્મમાં એવા કેટલાક એવી બાબતો હતી તો એ બાબતોને દૂર કરવાની પણ જે કોશિશ કરી, જે કેટલીક નકારાત્મક બાબતોને. એમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો. તેમણે બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં એમને રસ હતો. તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પોતે પૂજારી હતા. તેમણે ઈશ્વરને
વિવિધ રૂપે પામવાના પ્રયત્નો કર્યા. એમણે બધી જ રીતની કોશિશ કરી, બધી જ રીતના પ્રયત્નો કર્યા. તેમને શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી લોકોને તેમની પાસે આવતા હતા. કારણ કે એ જે પણ ઉપદેશો આપતા હતા એની અંદર શું હતું? ચારિત્ર. દરેક વ્યક્તિનું ચારિત્ર કેવું હોવું જોઈએ તો એના વિશે એ પોતે વિસ્તૃત જે છે કે માહિતી આપતા હતા કે કોઈ પણ વ્યક્તિનું ચારિત્ર સારું હોય તો એ વ્યક્તિ જે છે કે એ પણ એક સાચો વ્યક્તિ છે અને એક સારો વ્યક્તિ છે અને ભક્તિથી જ જે છે કે ઉપદેશ મેળવી શકાય છે. તો આવી રીતના એમણે ઘણા બધા ઉપદેશો આપ્યા. કેશવચંદ્ર સેન, દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારાઓની તેમની સાથે મુલાકાત થઈ હતી અને એમના દ્વારા પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃશ્રદ્ધા પેદા થઈ. જે લોકોને જે કેટલીક એમની જે ધર્મ પ્રત્યે જે આપણે જોઈએ છીએ કે અશ્રદ્ધા આવી ગઈ હતી તો એમણે શું કરી? એને દૂર કરવાના પ્રયત્નો કર્યા. તો રામકૃષ્ણ પરમહંસની અંદરની મહત્ત્વની બાબતો કઈ કઈ આવે છે તો એને આપણે ફરીથી એક વખત એને હાઇલાઇટ કરી એટલે કે ફરીથી મહત્ત્વના ટૉપિકોને અમારે જોઈ લઈએ. તો રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા ધર્મને જે સત્યને પામનાર સંત અને સુધારક હતા. એમનો જન્મ તો બંગાળની હુગલી જે છે કે જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો. બાળપણથી જે છે કે એઓ કેવા હતા? ધર્મ પ્રવૃત્તિમાં રસ હતો અને કોલકાતા પાસે આવે દક્ષિણેશ્વર, જે દક્ષિણેશ્વરની અંદર કાળી માતાના જે છે પોતે મંદિરના શું હતા? એ પૂજારી હતા. પછી તો એમના શુદ્ધ ચારિત્ર એમણે જે છે કે અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી લોકોને તેમની પાસે આવતા હતા. કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી સહિતના વ્યક્તિઓ સાથે પોતે જે છે કે ધાર્મિક સુધારાઓમાંથી તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. ત્યારબાદ વાત કરીએ તો પાશ્ચાત્ય અસરમાં આવેલા રામકૃષ્ણ પરમહંસના પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પણ જે છે કે પુનઃશ્રદ્ધા પેદા થઈ. તો આ બધી વસ્તુઓ એની મહત્ત્વની છે. ચાલો હવે આપણે સ્વામી વિવેકાનંદ વિશે આપણે શીખીશું. તો સ્વામી વિવેકાનંદની વાત કરીએ તો આપણે ઘણા બધા વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદનું નામ સાંભળ્યું જ છે. તો નરેન્દ્રનાથ દત્ત એમનું સાચું નામ છે નરેન્દ્રનાથ દત્ત, જે ઈસવીસન 1863થી 1902 સુધીનો એમનો સમયગાળો છે. નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. એટલે નરેન્દ્રનાથ જે છે એ કોના સંપર્કમાં આવે છે? તો એ બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવે છે. રામકૃષ્ણએ નરેન્દ્રને જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરાવી કે જ્ઞાન શું છે? તો એ જ્ઞાનની તૃપ્તિ જે છે એ નરેન્દ્રનાથને કરાવે છે. નરેન્દ્ર રામકૃષ્ણ પરમહંસના શું બને છે? શિષ્ય બન્યા. તો અને સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા. તો આની અંદર જે છે કે મહત્ત્વની બાબતો કઈ કઈ છે? તો એની મહત્ત્વની બાબતો તો નરેન્દ્રનાથ જે છે એ ઈસવીસન 1819-2થી એમનો એ સમયગાળો છે અને બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવે છે અને રામકૃષ્ણ પરમહંસ એ નરેન્દ્રની જ્ઞાનની પીપાસાની તૃપ્તિ કરાવે છે અને જે છે કે એ રામકૃષ્ણ પરમહંસના શું બને છે? શિષ્ય બને છે અને પોતે સંન્યાસ ધારણ કરી એ પોતે આપણે જે છે કે સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતીય અને પાશ્ચાત્ય જે છે કે તત્વજ્ઞાનને ઊંડા અભ્યાસી પણ બન્યા હતા. તો આવી રીતના આપણે આ પહેલા ટૉપિકમાં શીખ્યા. હવે બીજા ટૉપિકની અંદર વાત કરશું. તો સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો કે કોઈ પણ દુઃખી માનવી હોય તો એ દુઃખી માનવીની જો આપણે સેવા કરીએ તો એની અંદર જ આપણને ભગવાનની પ્રાપ્તિ થાય છે. એવો બોધ કોણે આપ્યો? તો સ્વામી વિવેકાનંદે. તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ
અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી કે જે પણ આપણે કાર્ય કર્યું હોય તો એ કાર્ય પ્રત્યે આપણને શું હોવું જોઈએ? ગૌરવ હોવો જોઈએ અને ભવિષ્ય માટે આપણે હંમેશા શ્રદ્ધા રાખવી જોઈએ કે આપણે જે કાર્ય કરશું એ શ્રદ્ધાપૂર્વક એ સારું જ કાર્ય કરશું. તો એ પ્રમાણે જે કે આપણે યુવાનોની અંદર આવી શ્રદ્ધાઓ એમણે જાગૃત કરી. તેમણે ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોની અંદર, શિકાગો શહેર છે તો એ શહેરની અંદર ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં એમણે હાજરી આપી હતી. તેમાં એમણે છતાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી લોકોને કે ભાઈ વિશ્વની અંદર વિચાર કરો કે ભારતીય સંસ્કૃતિ શું છે. તો એ ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન એ તમામ ત્યાં શિકાગોમાં રહેલા દરેક વ્યક્તિને એમનું જ્ઞાન ખૂબ જ છતાદાર ભાષણમાં એમણે આપ્યું હતું. ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો સ્વામી વિવેકાનંદે જે છે કે સંસ્કૃતિનો ફેલાવો કર્યો. તેઓએ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી પણ હતા. એમણે જે છે કે ભારતીયોને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર જે લક્ષ્ય રાખ્યો હોય તો એ લક્ષ્ય માટે એમણે ઉઠીને જાગવાનું, સવારે વહેલા જાગીને પોતાનો જે ધ્યેય હોય એ ધ્યેય જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી જે છે કે એની પ્રાપ્તિમાં હંમેશા એ શું રહેવાનું છે? મંડ્યા રહેવાનું છે. એ કાર્યની અંદર આપણે હંમેશા જ્યાં સુધી આપણને આપણો લક્ષ્ય હાસિલ ન થાય ત્યાં સુધી આપણે જે છે કે જંપવાનું નથી, આપણે ધીરજ ખાવાની નથી. આપણે ફક્ત ને ફક્ત એ લક્ષ્યને જ પ્રાપ્ત કરવાનું છે. એ માટે એમણે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એનું સૂત્ર એમણે આપ્યું. તો આની અંદરની મહત્ત્વની બાબતો તો આપણે જોઈ લઈએ કે આની અંદર જે કહેવામાં આવી છે તો સ્વામી વિવેકાનંદે લોકોને જે છે કે દુઃખી માનવોની સેવા કરવા એમણે જે છે કે ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો. એમણે જે છે કે ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સ ના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદની અંદર હાજરી આપી અને ત્યાં તેમણે છતાદાર ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી. ત્યારબાદ એમણે યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ચીન, ઇજિપ્ત, જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરી એમણે જે છે કે ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો અને પછી એમણે ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી પણ હતા અને એમણે ભારતીયોને જે સૂત્ર આપ્યું, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નામનું એમણે શું આપ્યું હતું? સૂત્ર આપ્યું હતું. એના બાદ આપણે છેલ્લો જે આજનો મહત્ત્વનો જે ફકરો છે તો એને જાણી લઈએ. સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897માં ગુરુ નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી. એટલે એના ગુરુ કોણ હતા? રામકૃષ્ણ પરમહંસ. તો એમના નામ ઉપરથી જે છે કે રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી. આ મિશને વિવિધ કાર્યોમાં માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો. રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી એમણે શું મેળવી? પ્રેરણા મેળવી અને જન સેવા જ એ પ્રભુ સેવાના સૂત્રથી આ મિશનનો અમલ કર્યો અને દેશમાં શાળાઓ ખોલી, શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાઓનું કાર્ય કરવામાં આવે છે. આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ એ કાર્યરત છે. એટલે એ પોતાના કાર્યો આજે પણ એમના જે છે કે દેશ વિદેશમાં કાર્ય આજે પણ જે છે કે શરૂ છે એ આપણે જોઈ શકીએ છીએ. તો છેલ્લા ટૉપિકની અંદર મહત્ત્વની બાબતો આપણે જોઈએ તો સ્વામી વિવેકાનંદ 1897માં એમના ગુરુના નામ ઉપરથી રામકૃષ્ણ મિશન
મઠની સ્થાપના કરી, જેમાં વિવિધ માનવ સેવાને લગતા કાર્યો કરવામાં આવતા હતા. રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી એમણે પ્રેરણા લઈ જનસેવા જ એ પ્રભુ સેવાના સૂત્ર દ્વારા આ મિશનનો અમલ કર્યો અને દેશમાં અનેક જગ્યાએ પોતે જે છે કે શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું શરૂ કર્યું અને દવાખાનાઓ દ્વારા સેવા કરવાનું શરૂ કર્યું. અને આ મિશનની શાખાઓ આજે પણ ભારતના અલગ અલગ ખૂણે અને વિદેશમાં પણ જે છે એ કાર્યરત છે. તો આજે આપણો અહીં આ ટૉપિક પૂર્ણ થાય છે. હવે પછી આપણે આવતા લેક્ચરમાં મળીશું. જય હિન્દ.